આ દ્રશ્યો કોઈ દૂરના જંગલના નથી. આ દ્રશ્યો છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામના. જ્યાં આજે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એક તરફ વિકાસના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પણ બીજી તરફ ગામની હકીકત કંઈક અલગ જ કહાની કહી રહી છે. ગામમાં રોડ રસ્તાઓ આજે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં ખાડા, ગંદુ પાણી અને રસ્તા ઉપર પાણીના તળાવો. સ્થાનિક લોકોનો આરોપ છે કે ગામમાં આવેલી પાણીની ટાંકી અવારનવાર લીકેજ થાય છે અને એ પાણી સીધું રસ્તા ઉપર ઉતરી આવે છે, જેના કારણે ગંદકી ફેલાઈ રહી છે. મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ઉદ્ભવ વધી રહ્યો છે. ગ્રામજનો કહે છે કે અનેક વખત સરપંચને રજૂઆત કરવામાં આવી, ફરિયાદો કરવામાં આવી, પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે લોકોને ગલ્લા તલ્લા જવાબો આપી રહ્યા છે. અહીં સવાલ એ ઊભો થાય છે કે શું ગામના લોકોની સમસ્યા સાંભળવી એ જવાબદાર લોકોની ફરજ નથી? લોકોનો આક્ષેપ છે કે હિપાવડલી ગામમાં રોડ રસ્તા માટે ગ્રાન્ટ પાસ થઈ હતી. રસ્તાઓ બન્યા પણ થોડા સમય પછી જ તૂટી ગયા. હવે લોકોમાં ચર્ચા એ પણ ચાલી રહી છે કે શું આ ગામમાં ભ્રષ્ટાચાર થયો છે? જો વિકાસના નામે પૈસા વપરાયા હોય તો આજે રસ્તાઓની આવી હાલત કેમ? શું લોકોના ટેક્સના પૈસાનો યોગ્ય ઉપયોગ થયો છે કે પછી કાગળ ઉપર જ વિકાસ બતાવવામાં આવ્યો છે? ગામજનોનું કહેવું છે કે જ્યારે પણ તેઓ અવાજ ઉઠાવે છે ત્યારે તેમની માંગને અવગણવામાં આવે છે. ગામજનોનો આરોપ છે કે જ્યારે તેઓ સમસ્યાની જાણ કરવા માટે સરપંચને કોલ કરે છે અથવા આગળ ફરિયાદ કરવાની વાત કરે છે, ત્યારે સરપંચ તરફથી તમારાથી કહી નહીં થાય, જે કરવું હોય તે કરી લો એવો જવાબ આપવામાં આવે છે. જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ઉઠ્યો છે અને લોકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે શું જનતાની સમસ્યા સાંભળવી એ ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી નથી? પણ હવે લોકો મૌન રહેવા તૈયાર નથી, કારણ કે વાત હવે માત્ર રસ્તાની નથી, વાત લોકોના આરોગ્યની છે, બાળકોની સુરક્ષાની છે અને ગામના ભવિષ્યની છે. વી ઇન્ડિયા ન્યૂઝ થકી માંગ કરી રહ્યા છે કે આ સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક તપાસ કરે અને રોડ રસ્તા અને પાણીની સમસ્યાને કાયમી ઉકેલ લાવે. અને જો કોઈ ભ્રષ્ટાચાર થયો હોય તો જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. કારણ કે લોકશાહીમાં લોકોની અવાજ દબાવી શકાશે નહીં, કેમ કે ગામ હવે સવાલ પૂછે છે અને જવાબ તો આપવો જ પડશે. બ્યુરો રિપોર્ટ, વી ઇન્ડિયા ન્યૂઝ, અમરેલી.